હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મારું સ્વાગત છે મારા વ્લોગ્સમાં. છે કાજુ લસણનું શાક. એના માટે એટલી સામગ્રી આપણને જોઈશે. કાજુ છે, તેલ અને ઘી લઈ અને કાજુને થોડા ફ્રાય કરી લેવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય. આપણે એમાં તજ, લવિંગ અને તમાલપત્ર નાખી, આદુનો ટુકડો, 2-3 લીલા મરચાં, 6-7 લસણની કળી અને ડુંગળી ને સાંતળવા દેવાની છે. થોડી ખસખસ લીધી છે. કોઈ મગજતરીના બી પણ લે, પણ એ નહોતું એટલે મેં ખસખસ લીધી છે. એટલે એને 3-4 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાનું છે. તેમાં ટામેટાં એડ કરી દઈશું. ગ્રીન બી નાખી શકાય અને રેડ ટામેટાં પણ નાખી શકાય. મારી પાસે રેડ ટામેટાં અવેલેબલ હતા એટલે મેં રેડ ટામેટાં નાખ્યા છે, એડ કર્યા છે. મીઠું એડ કરીશું એટલે ટામેટાં જેથી કરીને જલ્દી ચડી જાય. થોડુંક જ નાખશું કારણ કે આના પછી આપણે પાલક પણ એડ કરવાની છે અને પાલકમાં ખારાશ હોય છે. એટલા 3-4 મિનિટ સાંતળવા દેવાનું. હવે એની અંદર આપણે પાલક એડ કરીશું. આ પાલકને બોઇલ કરી લીધેલી છે જેથી કરીને એનો ગ્રીન કલર છે એ જળવાઈ રહે. તો આપણી આ ગ્રેવી માટે સતળાઈ ગયું છે બધું. પછી ઠંડુ થાય પછી મિક્સર જારમાં લઈ અને એને ગ્રાઇન્ડ કરી દેવાનું, ગ્રેવી બનાવી લેવાની છે. જારમાં કાઢી અને ગ્રાઇન્ડ કરી લેવાનું. તો ચલો ખાવા માંડી. ખાવાનું બી નહીં કરું. જો તમારે લાલ કરવી હોય તો તમારે લાલ ટામેટા અને લાલ મરચું એડ કરવું. હવે એડ કરીશું લીલું લસણ 1 કપ જેટલું છે. ગ્રાઇન્ડ કરી હતી એમાં પાણી રેડી અને એ પણ એડ કરી દઉં છું. પાણી મીઠું એડ કરી આવા બબલ્સ આવવા માંડે એટલે કાજુ આપણા સાંતળેલા એડ કરી દઈશું. આવી રીતે આપણું કાજુ લસણનું ગ્રીન શાક રેડી થઈ જશે. રેડી છે આપણું કાજુ લસણનું શાક. ચાલો બધા જમવા માટે. અને મેં એની ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર બી મૂક્યો છે. તો ગઈ મારી પ્રીતિ તડવી નામની યુટ્યુબ પર મારી ચેનલ છે, તો એના ઉપર તમને પસંદ પડે તો મારી રેસીપી તો એને લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો.